નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં લસકાણા હિટ એન્ડ રનનો આરોપી પકડાયો છે। ગાડીના માલિક કીર્તન ડાખલાની ધરપકડ કરાઈ છે। લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરતના આઉટ રોડ રિંગ રોડ પર હિટ એન્ડ રનનો આ બનાવ બન્યો। ઘટનામાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। હિટ એન્ડ રનનો આરોપી આખરે પકડાયો છે। ગાડીના માલિક કીર્તન ડાખલાની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના આઉટ રોડ રિંગ રોડ પર હિટ એન્ડ રનનો આ બનાવ બન્યો હતો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા। સુરતના લસકાણા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। હિટ એન્ડ રનનો આ આરોપી અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા હતા। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આજે આરોપી હતો તે અત્યાર સુધી ક્યાં છુપાયો હતો અને કેવી રીતે પકડાયો? બિલકુલ, ગઈકાલે જે રીતે રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં 2 સગા ભાઈઓના મોત થયા હતા, 5 જેટલા લોકો ઇન્જર્ડ થયા હતા। ખાસ કરીને ગાડી ચલાવનાર કહી શકાય કે કીર્તન ડાખલા છે, તેની માલિકીની ગાડી હતી અને ગઈકાલે અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો। એક વ્યક્તિની ધરપકડ થઈ હતી। ગાડીમાં 3 યુવકો અને એક યુવતી હતી। ત્યારે કહી શકાય કે મોડે તમામ લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું હતું અને ગઈકાલ બાદ ગાડીના માલિક પર જે રીતે પોલીસે પ્રેશર બનાવ્યું હતું, ત્યારબાદ વહેલી સવારે આજે કીર્તન ડાખલા પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને આ યુવકો બેફામ ગતિએ ગાડી ચલાવી રહ્યા હતા। 150ની સ્પીડે ચલાવતા સગા 2 ભાઈઓના કરુણ મોત થયા હતા અને 5 કરતા વધુ લોકોની ઈજા પણ થઈ હતી। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। ફેબ્રુઆરીમાં મોસમનો બેવડો માર પડશે। હવામાન અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હજુ એક પછી એક ડિસ્ટર્બન્સની શક્યતા રહેશે। ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે। આંધી વંટોળનું પ્રમાણ વધશે। 15 ફેબ્રુઆરીથી ગરમી વધશે। 17 થી 19 ફેબ્રુઆરીએ પવનનું જોર વધશે। તાપમાન ઊંચું નોંધાવા છતાં પણ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, એટલે કે બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતમાં થઈ રહ્યો છે। ત્યારે આપણે વધારે માહિતી મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે જે રીતે ઠંડી વહેલી સવારે ઠંડી લાગે છે, બપોર થતાં જ ગરમીનો અહેસાસ થાય છે, બેવડી ઋતુનો અહેસાસ કેટલા દિવસ હજુ રહેશે? આ બેવડી ઋતુનો અહેસાસ છે એ વસંત ઋતુમાં થતો જ હોય છે। હાલમાં આ વસંત ઋતુ જે છે એ લગભગ 2 માસની હોય છે અને આ 2 માસ દરમિયાન હમણાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે બેવડી ઋતુ સાથે સાથે રોગીશ ઋતુ પણ થવાની શક્યતા રહે છે। એટલે જનધને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી ઇષ્ટ રહે। કાકા, આ ફેબ્રુઆરીનો અંત છે એ કેવો રહેશે? કેટલી ઠંડી પડશે કે ગરમી શરૂ થઈ જશે? ગરમી તો તારીખ 15મી ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય। પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 19માં મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધે અને કોઈ ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે, પંચમહાલમાં વધે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે। એટલે હવે ધીરે ધીરે તારીખ 17 થી 19માં ઉનાળાનો અહેસાસ થાય એવું થશે। કારણ કે આ વખતે વાતાવરણમાં વારંવાર પલટા આવી રહ્યા છે। એટલે કંઈક અંશે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વખતે વાતાવરણમાં ઘણા ફેરફાર આવશે અને આ ગરમી જે છે એ ધીરે ધીરે ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી જ પણ અકળાવનારી રહેવાની શક્યતા રહે છે। ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે। થવા જઈ રહ્યો છે કુદરતનો ડબલ એટેક।
ભારે પવન ફૂંકાવાની અને માવઠાની આગાહી છે. જો ભારે પવન ફૂંકાયો તો ખેતરમાં તૈયાર પાકનો સોંથ વળી જશે. ઉપરથી માવઠું પડ્યું તો ખેડૂત સંપૂર્ણ પાયમાલ થઈ જશે. गुजरात माटे 24 कलाक भारे पवन फूंकावानी चेतवनी। अभी जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है, और जो हमारा मछुआरे भाई इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है. आज भारे पवन उभा पाकनो सोथ वारशे। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ પાછી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ પાછી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ. ખેડૂતના માથે ફરી સંકટના વાદળો. પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે. ખેડૂત માટે ફરી આવ્યા છે માઠા સમાચાર. વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી થઈ રહી છે, સાથે જ ભારે પવન ફૂંકાવાની આગાહી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. અરબ સાગરમાં હલચલના કારણે 3 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ વધારે રહેશે, જેના કારણે ખેતરમાં લહેરાતા પાકનો સોથ વળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે, બરાબર. પછી વરસાદ પડે તો નુકસાન જાય, બરાબર. ઘઉં, તમાકુ, બટાકા અને મકાઈ, બરાબર, એમાં પેલી થાય જ નુકસાન તો થાય, ખેડૂતને તો નુકસાન જાય જ. ખેડૂતોને અત્યારે ઘઉંનો જે પાક છે એ લગભગ એના દાણા બંધાઈ જવા આવેલા છે, અને એના કારણે જો પવનને સુસવાટા મારે તો પવન વાવાઝોડું આવે તો એ જમીન પર ઘઉંનો પાક જમીન દોષ થઈ જાય અને દાણો પોચો પડી જાય, એટલે ખેડૂતોને ઉત્પાદનમાં બી નુકસાન જાય અને ઘાસચારામાં બી તકલીફ થાય. એ સિવાય જે માંડવાવાળા જે શાકભાજી છે એ તો જમીન દોષ થઈ જાય, એના કારણે ખેડૂતોને મોટો ફટકો પડે હોય. માવઠું થાય તો આ ઘઉં છે, ચણા છે, મકઈ છે, બધી દરેક ટૂંકમાં કે ખેતીમાં નુકસાન જાય એવું છે મોટા પાયે, અને ખેડૂત પાયમાલ થઈ જાય એવો છે. અત્યારે મેં આ શાકભાજી વાવેલી છે, કુબી ફુલાવરની, ટામેટી છે, એમાં પણ જો વરસાદ આવે તો એમાં પણ મોટું નુકસાન થાય એવું છે. ને અત્યારે મોલો, મસી, આંતીની એનો ત્રાસ છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનના ખતરાની આગાહી કરી છે. જો પવનની ગતિ વધી તો ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ જેવો પાક ઢળી પડશે. રાયડા, ધાણા, અન્ય બાગાયતી પાક પર પણ સંકટ છે. ઘઉં, બાજરી, મકાઈનો પાક જો ઢળી પડે તો દાણા ભરવામાં પણ મુશ્કેલી થાય. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વિન્ડ ગસ્ટથી પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે.
એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. હવામાન વિભાગે પણ દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવનની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે માછીમારોને પણ એલર્ટ આપ્યું છે કે દરિયો ખેડવા ના જતા. ખેડૂતોના જીરાના પાક પર અત્યારે નુકસાન મંડરાઈ રહ્યું છે. જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા જીરાના પાક પર સુકારો આવી ગયો છે. જીરાના પાકમાં 1 વીઘામાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જવાથી 50% જેટલું જીરું સુકાઈ ગયું છે. ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. જીરુંનું અને ચણાનું વાવેતર કર્યું હતું. એમાં વાતાવરણ થોડુંક બગડ્યું, એના હિસાબે જીરુંમાં રોગ આવી ગયો. સુકારા નામનો એક રોગ આવ્યો તો જીરું સુકાવા માંડ્યું અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે. દવા તો હજી ચાલુ જ છે, પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે. 50% જેવા તો સુકાઈ ગયા છે. 7,000નો ખર્ચો આવેલો છે. બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં. અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે. અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર, અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે. રાજકોટ ટીઆરપી કાંડમાં 3 આરોપીઓની જામીન મળવાનો મામલો. હાઈકોર્ટે આરોપીઓની જામીન આપતા પીડિત પરિવાર હવે સુપ્રીમ કોર્ટમાં જશે. સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં જઈ જામીન રદ કરાવે તેવી અપીલ કરી છે. ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના 3 અધિકારી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીને જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા હતા. જામીન ના મંજૂર કરે, કોઈ પણના જામીન મંજૂર ન થાય એવી અમારી માંગણી છે. જામીન અત્યાર સુધીમાં 3 જણાને મળ્યા છે. 3 જણાને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યા છે. હવે અત્યારે સરકારને અમે ગુજરાત સરકારને અમે એની પાસેથી એટલી આશા રાખી કે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગમે આગળ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે કે જામીન મળી છે એ નામંજૂર થવા માટે આગળ વધે. જે એમના પરિવારજનો છે એમના દ્વારા જે આ 3 આરોપીઓ જે છે એમની વિરુદ્ધ જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલા છે તે સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. અને અમે સરકાર પાસે પણ આશા રાખીએ છીએ કે સરકાર આ 3 આરોપીઓ છે તેની વિરુદ્ધમાં જે જામીન મંજૂર કર્યા છે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરે. રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપી પકડાયો. જેતપુર પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આ આરોપી હથિયારો સાથે પકડાઈ ગયો. જેતપુરમાં ચૂંટણી નજીક હોવાથી સિટી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન બાતમીના આધારે ચાંપરાજપુર રોડ પાંજરાપોળ પાસેથી આરોપીને દેશી બનાવટનો તમંચો અને 5 જીવતા કારતૂસ સાથે પકડી પાડવામાં આવ્યો. આરોપી રાહુલ ચાંદ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને હાલમાં તે રજવાડી મિલ્ક નામના કારખાનામાં કામ કરતો હતો. કચ્છમાં કેબલ ચોરી મામલે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. પોલીસ હેડ કોન્સ્ટેબલે જ કરી હતી ચોરી. જી હા, તેમણે જ આ ચોરી કરાવી. સાગરીત સાથે મળીને કેબલ ચોરી કરાવી. પોલીસ કર્મચારીએ ચોરી કરાવ્યાની કબૂલાત કરી લીધી છે. મોજ શોખ માટે ચોરી કરાવ્યાની કબૂલાત કરી છે. પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના મદદગારની ધરપકડ કરી છે. આરોપી કોન્સ્ટેબલ અગાઉ જખો પોલીસમાં નોકરી કરી ચૂક્યો હોવાથી મુદ્દામાલ રૂમમાંથી કેબલો ચોર્યા હતા. નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર, આડેસર, ખડીર, બાલાસર, ગાગોદર પોલીસ દ્વારા રાપર શહેરમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરાયું, જેમાં 426 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા. આગામી દિવસોમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી મુક્તપણે યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં માણાવદર નગરપાલિકા સૌથી વધુ ચર્ચામાં છે, કારણ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. હાલ બંને મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીતના દાવા કરે છે.
હાલ અહીં વહીવટદારનું શાસન છે તો બીજી તરફ માણાવદરનો મુખ્ય મુદ્દો પાણીનો પ્રશ્ન છે. સૌથી પહેલા પાણીનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાતો બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. પહેલા તો અમારો પાણીનો પ્રશ્ન છે. આ 4 દિવસે પાણી આપે છે, પણ અમારા પ્રયત્નો એવા છે કે એકત્ર આ પાણી મળે એવા પ્રયત્નો અમે કરશું. એક તો રોજીરોટા માટે અહીંયા સારી ફેક્ટરી પડે એવા પ્રયત્ન કરે સરકાર, એવી અમારી માગણી છે. અમે પાણીની માગણી રેવન ફંડ બન્યો છે, એમાં પણ અમે પ્રયત્ન બનશે એટલા પ્રયત્ન કરશું ને એમાં પાણી નાખે તો એકત્ર પાણી થાય એવા પ્રયત્ન અમે કરશું. પહેલા તો અમારો પાણીનો પ્રશ્ન છે. આ 4 દિવસે પાણી આપે છે, પણ અમારા પ્રયત્નો એવા છે કે એકત્ર આ પાણી મળે એવા પ્રયત્નો. વહીવટદાર છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને એ પહેલા ભાજપનું શાસન હતું 2.5 વર્ષ માટે. અત્યાર સુધીમાં 94થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી 2 વખત કોંગ્રેસનું શાસન હતું અને બાકીના સમયમાં ભાજપનું શાસન થયું છે. ત્યારે સરકારની યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, તો ક્લીન સિટી માટે થઈ અને ભૂગર્ભ ગટર યોજનાનું આખા ગામની અંદર ભૂગર્ભ ગટર યોજના છે એ હું પ્રમુખ હતો ત્યારે અમે આખા ગામની અંદર યોજના અમલમાં મૂકી હતી. સુરતના ઉમરપાડાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સૈનિક સ્કૂલમાં પહોંચ્યા હતા, જ્યાં તાલુકા આરોગ્યની ટીમને સાથે રાખી શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદનો લેવામાં આવ્યા. હાલ 18 વિદ્યાર્થીઓમાંથી 10ને ડિસ્ચાર્જ આપી દેવાયું છે, જ્યારે 8 હજુ પણ સારવાર હેઠળ છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કોમન કોલ્ડ અમુક બાળકોને હતું, એટલે કે યુઆરટીઆઈ કહેવામાં આવે છે, અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. એની સાથે ફીવરની પણ કમ્પ્લેન હતી અને 1-2 બાળકોને વોમિટિંગની તકલીફ હતી. તો 18 બાળકોને આપણે ગઈકાલે 108 દ્વારા અને અન્ય જે સુવિધા મળી એ પ્રમાણે CHC જમખાવ ખાતે જે મેડિકલ ઓફિસરની ટીમ છે ત્યાં બતાવવામાં આવ્યા હતા. એમાંથી ઓબ્ઝર્વેશનમાં રાખીને અમુક બાળકોને પાછા પરત કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો સામે આવતા ન્યૂઝ 18ની ટીમ દ્વારા આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી. ત્યારે વિડીયોમાં આશ્રમ શાળામાં શિક્ષિકા રીટાબેન પટેલની માતા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો. આ અંગે સ્થળ ઉપર જઈ તપાસ કરતા શાળામાં શિક્ષિકા રીટાબેન હાજર હતા. જો કે આ વિડીયો 2 દિવસ જૂનો હોવાનું સામે આવ્યું અને તે સમયે શાળામાં રીટાબેન શાળાના બાળકોને ભણાવતા હતા. આ બાબતે તેઓને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે સમગ્ર વિડીયો ખોટો છે. આ અંગે ચંદ્રિકાબેન પટેલને પૂછતા તેમણે કહ્યું, હું અહીં અનાજ કાઢવા આવી હતી, વર્ગ ખાલી હતો અને મને ભણાવવાનો શોખ છે, જેથી હું ત્યાં ભણાવવા ગઈ હતી. શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી રતિલાલ પટેલને આ અંગે પૂછતા તેમણે પણ ગોળ ગોળ જવાબો આપ્યા. હતું કે ટીચર તો હું જ છું, પણ એ મારા મધર હતા અને એ મંડળના સભ્ય છે, એટલા માટે અનાજ કાઢવા માટે આવ્યા હતા. અને ક્યારેક ક્યારેક એમને રિટાયર્ડ શિક્ષક છે, બાળકોને ભણાવવામાં બહુ રસ છે. તે દિવસે મારો CL રિપોર્ટ છે અને એમને ભણાવવાનો બહુ રસ હોવાથી મારો ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા. એવું છે નહીં સર, મારા બાળકો સાથે તમે ટેલી કરી શકો છો. હું જ રીટાબેન પટેલ અને હું જ બાળકોને ભણાવી રહી છું. ભૂતિયા શિક્ષકને લઈને આચાર્ય છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? કેટલા દિવસથી બેન આવતા નતા, કયા બેન આવતા હતા અને કયા બેન રેગ્યુલરમાં શિક્ષક છે? શું કહેશો? બેન રીટાબેન છે, રેગ્યુલર છે. તારીખ 3/2/2025 રોજ તેઓ CL મૂકી હતી. એમની જગ્યાએ આશ્રમ શાળાના ટ્રસ્ટી બેન ચંદ્રિકાબેન છે, એ સીધું સામાન કાઢી આપવા માટે આવ્યા હતા અને વર્ગ પહેલા બીજાનો ખાલી હતો એટલે એ ભણાવતા હતા. એ નિવેદન સર ખોટું છે. તે દિવસે મીડિયા આગળ હું ગભરાઈ ગયો હતો. 1 દિવસને બદલે મારાથી 1 માસ કહેવાય ગયું. હું ભણાવવા નથી આવતી, બિલકુલ. હું તો અનાજ કાઢવા માટે આપતી હતી. કોઈ ક્લાસ ખાલી તો ગમે તે ક્લાસમાં જતી હતી. એવું કશું નહીં કે મારે એ જ ક્લાસમાં જવું. બાળકો ખાલી બેઠા હોય તો કદાચ જાઉં, અનાજ કાઢતી અને ફરીને પછી ઘરે જાઉં. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. પર્યાવરણ પ્રેમી જીતુભાઈએ એક અનોખી પહેલની શરૂઆત કરી. સડક સુરક્ષા અભિયાન અંતર્ગત માર્ગ સલામતીને ધ્યાનમાં લઈ ઋષિવનના કર્મચારીઓને 204 હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે જીવનની એક દુઃખદ ઘટના બાદ સ્ટાફના સભ્યોને જીતુભાઈએ હેલ્મેટ વિતરણ કરી સલામતી પૂરી પાડી.
જીતુભાઈના જીવનમાં 15 વર્ષ અગાઉ બનેલી આઘાતજનક એક ઘટનામાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ધારણ ન કર્યું હોવાને કારણે સગા ભાણિયાને ગુમાવ્યો હતો. ત્યારથી જ તેમના દ્વારા આ હેલ્મેટ વિતરણ કરવામાં આવે છે. તો આજથી 15 વર્ષ પહેલા મારા એક ભાણો સડક મોટરસાઇકલ દુર્ઘટનામાં જ ઓફ થઈ ગયો હતો. એ પછી તો અમે આ રોડ ઉપરથી મરેલા પ્રાણીઓ ખેંચવાનું મિશન છેલ્લા 12 વર્ષથી અમે ચલાવી રહ્યા હતા. તો એના ભાગરૂપે પણ આ હેલ્મેટનું પણ અમારા કર્મચારીઓને અને નજીકના અને એવા કોઈ જરૂરિયાતવાળા તો જે પણ અમારાથી થાય એ રીતે અમે આ હેલ્મેટનું વિતરણ અમારા કર્મચારીઓને કોઈ જાન ના જાય એના ભાગરૂપે અમે આ પ્રયોગ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ. ભારત વિકાસ પરિષદની 50 વર્ષ પૂરા થયા છે, જે નિમિત્તે સાયન્સ સિટી ખાતે સુવર્ણ જયંતિનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં હાજરી આપી. 1974થી ભારત વિકાસ પરિષદની શરૂઆત કરવામાં આવી હતી. પરિષદનો મુખ્ય ઉદ્દેશ સમાજના જુદા જુદા વિભાગોમાં સેવા પૂરી પાડવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં હળવા મિજાજમાં જોવા મળ્યા. તેમણે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી વાતને યાદ કરી. ખૂબ સરસ મને વડાપ્રધાનશ્રીએ કીધું કે ભાઈ આ તો અમારી ફક્ત 3જી ટર્મ છે. હવે 3 ટર્મમાં તો જેને ખરેખર સેવા કરવી છે એને કોઈ અકરામણ નથી, પણ જેને સત્તા ભોગવવી છે એ બધાની પરિસ્થિતિ શું થઈ છે તમે જોઈ શકો. ગાંધીનગરમાં દાંડી કુટીરમાં આજે સાયક્લોથોન યોજાઈ. ડ્રગ્સના દૂષણને લઈ જાગૃતિ ફેલાવવા માટે આ સાયક્લોથોનનું આયોજન થયું. સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓ ઉપરાંત સરકારી અધિકારી અને સ્થાનિકો પણ જોડાયા હતા. 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિરમાં બિમસ્ટેક યુવા સમિટ યોજાઈ રહી છે, જેથી બિમસ્ટેક સભ્યો દેશોના પ્રતિનિધિઓ પણ ગાંધીનગર આવ્યા છે, જેથી સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓની હાજરી મહત્વपूर्ण बनी रही. सभी यहाँ साइकिल रैली में भागीदारी बन करके ये प्रेरित करना चाह रहे हैं कि ड्रग्स का प्रयोग नहीं करना है. युवाओं को ये संदेश देने के लिए ये साइकिल रैली का आयोजन किया गया है. हम सबको इनका सहयोग करना चाहिए और आशा है कि बाकी युवा इनसे सीखेंगे और ड्रग्स का प्रयोग नहीं करेंगे. ડાંગના ઓપીના ભિલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખોખો રમતમાં નામ રોશન કર્યું છે. ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપ્યું અને આજે પોતાના વતન બીલી આંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત થયું. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ અને રાજકીય અને સામાજિક આગેવાનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું. મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ તેનો આભાર માન્યો હતો અને સાથે સાથે રમશે ગુજરાત ખેલશે ગુજરાત આજે અભિયાન શરૂ કર્યું હતું એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો. સર લોકો બધા આવ્યા અને મારું સ્વાગત કર્યું. ખૂબ જ ખુશ છું. મારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગત માટે જે મારા વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, શિક્ષક મિત્રોને હું આભાર માનું છું. અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા. મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. વાંકાનેરના જામસર ગામે રહેતા યુવક સિદ્ધરાજને મોબાઈલ ગેમની લત લાગી ગઈ. સિદ્ધરાજ મોબાઈલની લતમાં એટલો લીન થઈ ગયો કે માનસિક સંતુલન ગુમાવી બેઠો. અસ્થિર મગજનો સિદ્ધરાજ ઘર છોડીને ચાલી નીકળ્યો. પરિવારે ખૂબ શોધખોળ કરી પરંતુ મળ્યો નહીં. સિદ્ધરાજ પરિણીત છે અને તેને 2 સંતાનો પણ છે. પરિવારથી વિખૂટો પડી જતા તેના સંતાનોની જવાબદારી વૃદ્ધ માતા પિતા પર આવી પડી. એનો સિદ્ધરાજનો ગેમ રમતો તો મને તો બીજી ગેમમાં ખબર પડે નહીં, પણ ગેમ રમતો તેમાં મગજ ખરાબ થઈ ગયું છે અને ઘરેથી નીકળી ગયો છે. પણ અમે ગોઈતો 2 મહિના ગોઈતો પણ ક્યાંય પતો લાગ્યો નહીં. આશ્રમ વાળાને ક્યાંક હાથમાં આવી ગયો તો એ ઠેઠ વેળાવળ સોમનાથથી અહીંયા અમારા જામસર ગામ મૂકવા આવ્યા હતા ગાડી લઈ. કે હવે પછી કોઈ મોબાઈલ એપમાં જાજુ ધ્યાન ન આપતા, એ સિવાય ગેમ બહુ રમવી નહીં. ગેમો રમવાથી કોઈ પણના મગજમાં
ગલત અસર કરે છે. માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા અને પરિવારથી વિખૂટા પડેલા સિદ્ધરાજ પર સોમનાથની સંસ્થાની નજર પડી. ડારી ટોલનાકા નજીક નિરાધારનો આધાર નામનો આશ્રમ ચલાવતા સેવાભાવી સંચાલકો સિદ્ધરાજને આશ્રમમાં લઈ ગયા. થોડા મહિનાઓની સારવાર બાદ સિદ્ધરાજની પૂછપરછ થઈ, જેમાં જાણવા મળ્યું કે સિદ્ધરાજ મોરબીના જામસરનો વતની છે અને તેનો પરિવાર પણ છે. મળેલી માહિતીના આધારે આશ્રમ સંચાલકોએ સિદ્ધરાજનું પરિવાર સાથે મિલન કરાવ્યું. આ સમયે ખૂબ ભાવુક અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.